રેસીપીનું નામ બિલ્વ પાનક છે, એટલે કે બીલીપત્રના વૃક્ષનું પાકેલું જે ફળ હોય એનું શરબત બનાવેલું છે. સૌપ્રથમ પાકેલા બીલી લેવાના છે, એનો અંદરનો પલ્પ લઈ લેવાનો છે અને એની અંદર પાણી ઉમેરવાનું છે. લગભગ 3 બીલી હોય તો 2 લીટર જેટલું શરબત બની શકે છે. પાકેલા બીલીના પલ્પની અંદર પાણી ઉમેરીને તેને હાથથી મસળીને બધો પલ્પનો રસ આવી જાય તે રીતે મસળવાનું છે. ત્યારબાદ તેને ગળણીથી ગાળી લેવાનું છે. પછી એની અંદર લીંબુનો રસ, પછી ગોળ, પછી શેકેલા જીરાનો પાવડર, સેંધવ નમક અને થોડો ફુદીનો એડ કરવાનો છે, અથવા તો ફુદીનાનું પાવડર એડ કરી શકો છો અને બરફ સાથે તમે સર્વ કરી શકો છો. આજે અમે ખલમ બનાવેલી છે. ખલમ એટલે મેડિકેટેડ બટર મિલ્ક. એમાં છે ને સૌથી પહેલાં અમે છાશ લીધી હતી. પછી છાશમાં છે ને આપણે આદું અને હિંગ એને રોસ્ટ કરી દીધું હતું અને થોડું ઠંડુ કરીને પછી છાશમાં નાખેલું હતું. પછી એમાં આપણે કાળા મરીનો પાવડર, પછી આપણે હળદરનો પાવડર અને સેંધવ લવણ અને ઉપરથી અમે થોડું આપણે શું કહેવાય ધાણાના પાન હોય ને એને ક્રશ કરીને નાખેલા છે કે સારો સ્વાદ આવે અને પાચન માટે પણ સારું છે. અને ગાર્નિશિંગ કરવા માટે અમે ફુદીનો વાપરીએ છીએ. આ ખજૂરના લાડવા છે. પહેલાં ખજૂરના ટુકડા કરીને એને થોડી વાર ઘીમાં સંતાડવાના, રોસ્ટ કરવાના. પછી બીજું થોડુંક ઘી લઈને એમાં કાજુ કે બદામના ટુકડા કરીને તેને રોસ્ટ કરવાના. પછી બંનેને મિક્સ કરીને થોડીક વાર પાછું રોસ્ટ કરવાનું. પછી ઠરે પછી લાડવા વાળીને તેના ઉપર ટોપરાનું ખમણ છાંટી દેવાનું, એટલે તૈયાર થઈ જાય ખજૂરના. પછી આના બેનિફિટ્સમાં આમાં ફાઇબર્સનો અમાઉન્ટ વધારે હોય છે. પછી આ ઇમ્યુનો બૂસ્ટર તરીકે કામ કરે છે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, એટલે એન્ટી એજિંગ તરીકે પણ કામ કરે છે. અને પ્રેગ્નન્ટ વુમન માટે પણ લઈ શકાય છે. અને આના કોન્ટ્રાઇન્ડિકેશન્સ ડાયાબિટીસમાં નથી લઈ શકાતું. આ કોષ્ટકી ચટણી છે. તુરિયાની ચટણી પણ આપણે કહેવાય ગુજરાતીમાં. અને આને બનાવવા માટે પહેલાં છે ને આપણે તુરિયા હોય છે એને ખાલી વેજીટેબલ્સને જેમ કટ કરી પછી એને છે ને તેલમાં મરી અને રોસ્ટ કરવાનું એને એમ તે લઈને પછી રોસ્ટ કરીને છે ને એમાં એ ચટણી જે હોય એટલે આપણે મિક્સર જે કરતા હોય એને મિક્સ કરવાનું છે. આંબલીની ચટણી એમાં નાખવાની છે અને લાસ્ટમાં છે ને રાઈનો વઘાર કરીને એને છે ને આખી રીતે સર્વ કરવાનું. અને આને આપણે છે ને રવા કે ઇડલી ઢોસા હોય તો એના જોડે પણ આપણે યુઝ કરી શકીએ, મતલબ ખાઈ શકીએ છીએ એમાં. અને આ છે ને વધારે એનેમિયાને ક્યોર કરતું હોય છે અને વિઝનને પણ વધારે છે ને એન્હાન્સ કરતું હોય છે. થેન્ક યુ. ये चिंचा पानक है. इसमें इमली को 2 घंटे भिगो के रखना है. उसमें फिर रोस्टेड मरीच, फिर जीरक उसको पाउडर करके डालना है. इसका बेनिफिट रहता है कि वो डाइजेस्टिव है, अग्निमांद्य में काम आता है. अगर आपको आत्मा ने अजीर्ण है तो इसमें बहुत उपयोगी है और ये गर्मियों के दिनों में बहुत आपको लाभदायक होता है. ये तकर है. उसको बनाने के लिए पहले हमने कर्ड लिया, फिर उसमें 1/4 वाटर ऐड किया, फिर उसमें थोड़ा लेमन जूस ऐड किया, फिर जिंजर को पीस कर फिर उसमें पीस कर डाला, फिर ड्राई रोस्टेड क्यूमिन पाउडर है वो उसमें डाला, फिर उसको अच्छे से चर्न कर दिया, फिर उसमें ऑयल मस्टर्ड सीड और करी पत्ता को लेकर उसका तड़का लगा दिया और फिर उसमें डाल दिया और अच्छे से चर्न कर दिया. और उसके हेल्थ बेनिफिट्स है. ये वात और कफ को कम करता है. और बीजू આ ખજૂરાદી મંચ છે જેમાં આંબલી, પછી ખજૂર, ગોળ, દ્રાક્ષ, પછી થોડા માત્રામાં ઠંડુ પાણી અને સ્વાદ અનુસાર થોડું નમક નાખેલું છે. જેમાં આ વસ્તુ છે એ આપણા મેનલી એનર્જી બૂસ્ટ માટે કામ આવે છે. પછી પોસ્ટ સર્જરી કરવી હોય તો એના માટે પહેલાં પીવામાં આવે છે. પછી જેમાં અમુક આયન જેવા કે પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જે આમાંથી મળી રહે છે. અને મોસ્ટલી યુઝ થતું હોય તો વિટામિન B6 માટે બહુ સારી વસ્તુ છે. પછી આ કોણ ના પી શકે તો એમાં જે ફેટી પર્સન હોય, પછી જેને ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ હોય એ વ્યક્તિને આ ટાળવું પડે. થેન્ક યુ. ये यव का सत्तू है. इसको यव को पूरे लेना है, उसके बाद में उसको सौते करना है विथ घी. उसके बाद में उसका पाउडर बना के उसमें वापस घी मैन्युअली उसको मिक्स करना है. फिर शुगर पाउडर डाल के और वाटर डालना है. इसके बेनिफिट्स है थर्स्ट और फटीग. ये
दाल पालक सूप है। पहले पालक को लेके उसकी मिक्सर में ग्राइंड कर देना है और फिर मूंग की दाल को बॉईल करके उसका पानी ऐड कर देना है और पालक का सूप ऐड करके उसको बॉईल करना है। और इसके बेनिफिट्स है, ये एंटीऑक्सीडेंट है और न्यूट्रिशन में रिच है और डाइजेशन को प्रमोट करता है। हेलो, गुड आफ्टरनून। हमने बनाई है हिबिस्कस टी। इसमें सबसे पहले हमने हिबिस्कस के फ्लावर लिए, उसके ये पेटल्स को अलग किए और उनको बॉईल किया। फिर उसमें जैगरी का वाटर को बॉईल किया, दोनों को मिक्स किया और उसमें फिर ब्लैक पेपर, जिंजर और लेमन वाटर ऐड किया और फिर उसको फ़िल्टर किया और रेडी हो गया हिबिस्कस टी। और बेनिफिट्स, इसके बेनिफिट्स में है ये भाव प्रकाश के अनुसार रंजन कर्म करता है, केश्य है और शीतवीर्य के अनुसार ये स्तंभन कर्म करता है। અમે ખીચડી બનાવેલી છે, આની અંદર રાઈસ, મૂંગ દાળ અને સ્નેહની રીતે આપણે જે છે ઘી યુઝ કરીએ છીએ। રાઈસની અંદરથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે છે, મૂંગ દાળની અંદરથી પ્રોટીન મળે છે અને જે સ્નેહ જે છે એની અંદરથી આપણને ફેટ મળે છે। તો આને આમ આપણે જોવા જઈએ તો આ એક સંપૂર્ણ ડાયટની રીતે આપણે યુઝ કરી શકીએ છીએ। આના બેનિફિટ્સ એ છે કે તમે કોઈ બી જે લીન પર્સન જે હોય છે, જે કોઈ બી ઇમેસિએટેડ પર્સન હોય તો એને તમે આપો તો એના માટે એક બેલેન્સ ડાયટની રીતે આ યુઝ થઈ શકે છે અને રોજિંદા જિંદગીની અંદર પણ તમે આને યુઝ કરી શકો છો। હજુ કેટલું રાગી બનાના સ્મૂધી છે। રાગીને ઘીની સાથે પહેલાં રોસ્ટ કરવાનું અને પછી એની અંદર દૂધ નાખવાનું અને પછી એને શેકવાનું, પછી આખું ઉકળી જાય પછી એની અંદર પાછું મિલ્ક એડ કરવાનું અને એને ઠંડુ કરવાનું અને એની અંદર બનાના નાખવાનું અને ક્રશ કરવાનું, ખજૂર અને ગોળ ટેસ્ટ પ્રમાણે એડ કરવાનો હોય છે અને બાકી તમે ઇન્ગ્રીડિયન્ટ એડ કરી શકો। એના બેનિફિટ્સ એ છે, પીડિયાટ્રિક સજેસ્ટ કરે છે, બાળકોને માટે હેલ્ધી હોય છે, એનર્જેટિક હોય છે અને આફ્ટર પ્રેગ્નન્સી ફિમેલને પણ આપવામાં આવે છે કે રાગીનું જે રાગી બનાના જે સ્મૂધી છે એ સારી છે હેલ્થમાં। રાગી બનાના ગુડ આફ્ટરનૂન ટુ એવરીવન। આજે અમે આમ પાનક બનાવ્યું છે, જેની મેથડ છે પહેલાં કાચી કેરી લેવાની અને એને પાણીમાં બોઇલ કરી દેવાની, કુકરની 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી, પછી એને ઉતારી અને એમાંથી પલ્પ અલગ કરી દેવાનો, પછી એને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી દેવાનો અને એક ગળી વડે એને ગળી દેવાનો જેથી એનામાંથી રેસા ને એ બધું નીકળી જાય અને ખાલી સોફ્ટ પાણી જેવું રહે। પછી ગોળ લેવાનો અને એની સિરપ બનાવવાની, એટલે એની ચાસણી બનાવવાની। પછી એ જે આપણે કેરીનો પલ્પ હોય એની અંદર એડ કરવાનું, પછી એમાં મરીનો પાવડર, સેંધવ મીઠું, પછી જીરાનો પાવડર, એ બધું સ્વાદ અનુસાર મિક્સ કરવાનું અને એમાં થોડું ઠંડુ પાણી ઉમેરવાનું છે કે જે ગરમીમાં ડિહાઇડ્રેશનમાં કામમાં આવે છે, હીટ સ્ટ્રોક તરીકે કામમાં આવે છે। થેન્ક યુ। હેલો, ગુડ ઇવનિંગ। અમારી આજની પ્રોડક્ટ છે બેસન ચિલ્લા પેનકેક, કે જેને આપણે સાદી ભાષામાં કહીએ ચણાના લોટના પુડલા। જે બનાવવા માટે બેસન અને સૂજીને બટર મિલ્ક સાથે બેટર બનાવીને 15 મિનિટ સુધી રાખવામાં આવ્યું। ત્યારબાદ તેમાં ડિફરન્ટ વેજીટેબલ જેવા કે કેપ્સિકમ, ટોમેટો, ઓનિયન, ગાર્લિક, જિંજર વગેરેને એડ કરવામાં આવ્યું। ત્યારબાદ તે બેટરને ઓઇલ વડે ફ્રાય કરી અને બેસનના જે આ પુડલા છે તે બનાવવામાં આવ્યા। આ વાનગી કે જેમને ડાયાબિટીસ હોય એમના માટે યુઝફુલ છે, કેમ કે આની અંદર શુગર યુઝ કરવામાં આવતી નથી અને એ ઇઝી ટુ ડાયજેસ્ટ હોય છે, એટલે કે આનું લઘુ હોય છે ખાવા માટે। પ્રોટીન સોર્સ આની અંદર હોય છે વેજીટેબલ્સના લીધે। Here we are making the peya, means the medicated rice. In this we are using ingredients like the milk, water, salt, clove, cumin seeds, mustard. These all are the ingredients. First of all we are taking the water and we have to boil the water very good. Then we are taking the milk. First of all we take the water, boil it and crush that ingredient which I will be the mention follow. First of all we are making the powder of that ingredient. Take the water. When the water will be boiled properly, we add that all the powder forming that. After that we take the Rakht Chani, means the red rice. We are soak it properly. Then we are added the Rakht Chani in that. We are cooked for the 15 minutes. Then it will be cooked properly. Then last we are adding the milk and the recipe will be the complete. Thank you. સીસમ ચટણી, સોલંકી રોશની। માય નેમ ઇઝ લોટા રિયાઝ। ઇન્ગ્રીડિયન્ટ્સ તો એમાં બ્લેક સીસમ, કોરિયન્ડર લીવ્સ, ગાર્લિક, બ્લેક
બ્લેક પેપર પાવડર, લેમન જ્યુસ, ક્યુમિન સીડ, સોલ્ટ, વોટર એન્ડ સુગર. જેમાં જે બ્લેક સીસમ હોય અને બ્લેક સીસમ, મગફળી અને જે ક્યુમિન સીડ હોય એને રોસ્ટ કરી દેવાનું અને પછી એમાં કોરિયન્ડર લીવ્સ, ગાર્લિક, સુગર, સોલ્ટ એન્ડ વોટર આ બધાને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દેવાનું. આ રીતે સીસમ ચટણી બને. સીસમ ચટણીના હેલ્થ બેનિફિટ્સ કયા કયા છે? તો આના અંદર મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે ફાઇબર પણ ધરાવે છે, તો એનાથી જે હાર્ટ છે એના માટે સારું છે અને બ્લડ સર્ક્યુલેશન પણ વધારે છે. અને સીસમ જે આપણા ન્યુરોલોજિકલ અને ડિજનરેટિવ પ્રોબ્લેમ્સ માટે ફાયદાકારક હોય છે. મારું નામ પરમાર અંજના. માય નેમ ઇઝ કણુસી અરમાન. આ અમે સતક્ર સમિધાન્ય ખડ બનાવ્યું છે. તો એની અંદર પહેલાં ઘી લેવાનું, ઘીની અંદર લવિંગ, મરી, તજ અને એવું બધું નાખવાનું, પછી રહી અને જીરાનો વઘાર કરવાનો. એના પછી આપણે બેસન જે તૈયાર કર્યું હોય એ અને એની અંદર તક્ર એટલે કે છાશ લેવાની, એનું બેટર બનાવીને અને એની અંદર એ નાખી દેવાનું અને એના પછી સ્વાદ પ્રમાણે મરચું અને મીઠું એડ કરવાનું અને એના પછી એને 3-4 વાર ઉકાળવાનું એટલે સતક્ર સમિધાન્ય ખડ બની જાય. આના બેનિફિટ્સના બારામાં વાત કરીએ તો એ અગ્નિદીપક છે, રુચિકર છે, હૃદય છે, જેનું રેફરન્સ ભાવપ્રકાશ અને કૈદેવ નિઘંટુમાં આપેલું છે. આજે અમે ગુલકંદ બનાવ્યું છે. ગુલકંદમાં ઇન્ગ્રીડિયન્ટ અમે લીધા છે દેશી ગુલાબના પત્તા. એ પત્તાને પહેલાં અમે ક્લીન કરી દીધા, વોટરથી એકદમ સાફ કરી દીધા. એના પછી એક ગુલકંદના પત્તાને એક કાચના જારમાં ભરીને અંદર સુગર એડ કરીને 1 વીક સુધી અમે એને સનલાઇટમાં મૂક્યું. 1 વીક પછી અમે એને રેડી ટુ યુઝ માટે લઈ લીધું. થેન્ક યુ. Hello everyone, myself Sumran Azmin. Myself Nancy Patel. We are a student of Dr. Vasant Parikh Ayurvedic Medical College, Vadnagar. Today we had made an Ayurvedic drink named Lajamand, which contains 1 part of Laja and 14 parts of water, in which we have added pipli and Sandav Lavan, quantity sufficient, and we have to boil it and then after macerate it well, filter it and can be used as a Ayurvedic drink in Sadhya Tarpan, Kaph, Pitt, Grahini, thirst, डायरिया, एनोरेक्सिया, कार्डियक टोन एंड डाइजेशन एंड कोई भी पर्सन किसी भी एज में ये ले सकता है और प्रेग्नेंट लेडी भी ये ले सकती है. it can be used for everyone. Thank you. हेलो एवरीवन, माई सेल्फ मंसूरी मिस्कीना. माई सेल्फ रावल नैना. राइस पैनकेक बनाने के लिए सबसे पहले हम लेंगे राइस, उसको थोड़ा सा क्रश करेंगे, फिर उसके अंदर थोड़ा इलायची का पाउडर डालेंगे और फिर उसके अंदर काली मिर्च को डालना है और फिर उसको मिक्स करना है. फिर उसके बाद एक बाउल लेना है, उसके अंदर गर्म पानी करना है और फिर उसमें गुड़ को मिलाना है और फिर उसके अंदर वो मिक्सचर जो तैयार किया है उसको मिक्स करना है. उसके बाद हमें केल जो बनाना होता है उसके पत्तों लेने हैं और पत्तों का रोल बनाना है और फिर उसके अंदर इस स्टफिंग को ऐड करना है और फिर उसको बॉईल करना है. और इसके बेनिफिट है वो ग्लूटेन फ्री है, ओबेसिटी में पर्सन को लीन बनाने के लिए है उपयोगी होता है और ये डाइजेस्टिव पावर को इम्प्रूव करता है. माई सेल्फ पटेल श्रील. માય સેલ્ફ શુભમ પટેલ. આજની અમારી રેસીપી છે ધાન્ય ખીમ. ફ્રેશ ધાણા લેવાના, એનો પેસ્ટ બનાવવાનો, એની અંદર સાકર, મધ, મરીનો ભૂકો વગેરે અને પાણી એ બધું એડ કરીને શરબત બનાવવાનું, જે અત્યારે ઉનાળામાં બહુ જ ઉપયોગી હોય છે. જે તમને વધારે પડતી તરસ લાગતી હોય એના માટે પણ ખૂબ ફાયદાકારક છે. ઉનાળાના તાપથી બચવા માટે બી બહુ ફાયદાકારક છે. માય સેલ્ફ ધ્વનિ પ્રજાપતિ. આજની અમારી રેસીપી છે મુદગયુશ. એમાં 2 પ્રકારના યુશ હોય છે મેઇનલી, કૃતયુશ અને અકૃતયુશ. કૃતયુશમાં છે ને જે વઘાર કરીને કરવામાં આવે છે ને અકૃતયુશ એટલે એમાં વઘાર નથી કરવામાં આવતો. તો કૃતયુશમાં પહેલાં 1 પાર્ટ મગ લેવાના છે અને 4 પાર્ટ પાણી લેવાનું છે. એને બોઇલ કરીને એનું જે ઓસામણ કહેવાય સબસ્ટિટ્યુટ એ અલગ કરવાનું છે અને પછી એમાં લીમડો છે, જીરું છે, રાઈ છે, મરીચ છે, એ બધાનો વઘાર કરીને ઉપર નાખવાનો છે. અને જે મગ બાફેલા વધી રહ્યા છે એને પણ તમે વઘાર કરીને એઝ એ લાઇટ ફૂડ તરીકે યુઝ કરી શકો છો. અને એના બેનિફિટ્સ છે કે પોસ્ટ સર્જરી અને પોસ્ટ પ્રેગ્નન્સી વખતે જ્યારે પ્રોટીનની ઉણપ હોય અને લાઇટ
લાઇટ મિલની જરૂર હોય ત્યારે એનો યુઝ કરી શકો છો સારી રીતે, અને અગ્નિ માધ્યમમાં પણ સારી રીતે કામ કરે છે, સારું ડાયજેસ્ટિવ છે. માય સેલ્ફ ક્રેયા પટેલ. આજની અમારી રેસીપી છે બીટનો હલવો, જેમાં બીટ, ખાંડ, ઘી અને દૂધનો યુઝ કરીને બીટરૂટનો હલવો બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ બ્લડ ફ્લો વધારવા માટે, લો બ્લડ પ્રેશરને ઇન્ક્રીઝ કરવા માટે અને વિટામિન સી, વિટામિન B9, ડાયજેશન, એનેમિયા જેવી ડિસીઝમાં એનો યુઝ થઈ શકે છે. માયસેલ્ફ સાક્ષી કારાવડિયા, અને આજનું અમે બનાવ્યું છે રસાલા એટલે કે મેડિકેટેડ કર્ડ, જેનો યુઝ થાય છે એપેટાઇઝર, કાર્મિનેટિવ, રેજ્યુવિનેટિંગ તરીકે, પ્રીબાયોટિક છે અને ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝમાં એનો યુઝ થાય છે. માય સેલ્ફ કૈલાશ પ્રજાપતિ, અને આજની અમારી રેસીપી છે લાજા અદરક, જેમાં મમરાનો પાવડર લેવાનો હોય, ખાંડની ચાસણી અને ઘીમાં ફ્રાય કરેલું આદું મિક્સ કરવાનું હોય, જે દીપન પાચન કરે છે. તેમજ પ્રેગ્નન્સીમાં મોર્નિંગ સિકનેસ હોય એમાં યુઝ થાય છે. કીમોથેરાપી પછી જે નોઝિયા જેવી ફિલિંગ આવે છે એમાં પણ યુઝ થાય છે. અમે લીંબ શર્કરા પાનક બનાવ્યું છે, જેમાં અમે 250 ml લીંબુનો સ્વરસ એટલે લીંબુનો રસ કાઢ્યો છે. એમાં એનાથી બમણું એટલે 1:2ના પ્રમાણમાં એમાં શર્કરા એડ કરી છે. આ લીંબુનો સ્વરસ અને શર્કરા જે છે એને અમે ગેસ ઉપર ગરમ કરી હતી ધીમા તાપે, અને જ્યાં સુધી એમાં થીકર કન્સિસ્ટન્સી એટલે કે જ્યાં આ સુધીનું સિરપ જેવું ના થઈ જાય ને ત્યાં સુધી એને ગરમ કર્યું છે, અને પછી એને ડાયલ્યુટ કરીને પાણી સાથે નાના બાળકને આપવામાં આવે છે કે જેથી એપેટાઇઝરનું કામ કરે છે. ખજૂર આમલીની ચટણી બનાવી છે, જેમાં અમે ખજૂર 150 ગ્રામ અને આમલી 50 ગ્રામ લીધી છે. એના બિયા કાઢીને એને બાફવાના છે. બાફી લીધા પછી સ્મૂથ થઈ જાય એટલે એને મિક્સરમાં મિક્સ કરી પછી ગાળણીથી ગાળીને રેસાઓ દૂર કરી અને જે પેસ્ટ બને છે એને ગરમ કરવાનું. ઉપરથી એમાં ગુડ સ્વાદ પ્રમાણે એડ કરવાનું. અડધી ચમચ જેટલી લાલ મિર્ચ, નમક, મસાલો એડ કરીને પછી હલાવવાનું છે, એટલે ચટણી જેવું થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું, અને પછી ચટણી તૈયાર છે. એને સમોસા પકોડા જોડે ખાઈ શકાય. મેથીની ચટણી છે, જેને તેલમાં, પાણીમાં અને આમચૂર પાવડર સાથે મિક્સ કરી છે, જેને પાણીમાં સોક કરીને લીધી છે, અને બધા મરી મરચાં અને મસાલા સાથે એને કૂક કરી છે.